પણ પૈસા આલીને જીવણિયાને આપણા હલવા મણ પેઠી છે રોજીના ઘેર જઈને જોડે ઉઘરાણી ના જતા હોય એવું લાગે છે. મોમા આ બધો નાટક તમારો છે. પછી પોણાને કહેવાનું પેલા પૂછતા નહીં હસતા નહીં પૈસા આલી દેવાના અને પછી ભરાઈ રો આયા દાડા એટલે પોણા આગળ નેટ ગાવા બેહવાનું. આ ધંધો હુકા કરો છો, આ ધંધો હુકા કરો છો. મને હું કા ખબર પડત કા મુસાર આવો નેકર છે ગરજ નો હિયારી છે. અત્યારે માણસો નું નક્કી ના કહેવાય મોમા. ગરજ હોય ને એટલે ગધાડા બાપ કી પછી તું કોણ ને હું કોણ. અત્યારે માણસ નું ઓળખવો ને એ લોખંડ ના ચણા ચાબા બરોબર છે. અત્યારે માણસ ને કેવી રીતે પકડવો ને ખબર ના પડે તમને. મારો બેટો જે દાડો નોકરી રાખ્યો ને એ દાડો તો મેઠું મેઠું બોલતો તો મોમેરું ભરવાનું હતું ને એ દાડો તો સેવી પૂંછડી હલાવતો તો પેલા કૂતરાના પઠેમ બસ વાડી આપણી જા જે કર્યું છે આપણે જ કરીશું મજૂરી આપણે આવીશું બધું મને આલી દેજો કી. મોમા પૈસા લેવાના હોય ને એટલે હવ ગોળ ગોળ કઈ નાખ. અત્યારે જોક હમોય દેખાય છે જો હમોય દેખાય છે. મોમેરું ભરી જો તાનો વાડી પગ નહીં મેલ્યો એનું તો મોમેરું ભરાઈ ગયું પણ હોય આપણી શું થશે વાડીમાં આપણું શું થશે. ના ના આ તો હોય ને પણ મૂડી એ કાઢી દે વાડીમાં લઈ નહીં દો તું રૂપિયા મેલી દે અમારા. અત્યારે એ રૂપિયાથી આપણે બીજો મોડલ મેલી દેવું. એ દાડા નથી ખબર પડતી. અત્યારે માણસ ને કહું તો શું કે મામા ઓળખી નહીં શકતા. અત્યારે તાબાના જુદા હોય ને વતાવાના જુદા હોય માણસો પહાડ. ના ના વાળું તો ગાલનું ચોક ભરાઈ રહે ને તો કદી ધક્કો નહીં મારવાનો. આ ડોશીને કીધું તું તો પૂરેટું લાવી ને એવું તરત લણી કાઢ લીલું લીલું આ હુકાઈ ગયું છે તે અત્યારે મને કંટાળો આવે છે. મારે શું કરવાનું આ ડોશીનો ત્રાસ થઈ ગયો છે અને અત્યારમાં કઈ જતો રે. આવો સરપંચ આયા ને ભગત આપું પડે જીવનલાલ આવો તે. તું તો માણસ છે ગધેરો હે લ્યા. સા માણસ નહીં હું ગધેડો દેખાવ છું. માણસ હોત ને તો આટલું બધું કહેવાનું ના હોય. સમ કહેવાનું ના હોય કેમ લે ખબર નહીં પડતી એટલે રોજ તમારા ઘેર મારા અડિયો કાઢવાની બોલાવા આપવાનું. એ તો ખબર જ છે સરપંચ ચિંતા કરશો ને. તું મારો કોઈ શેઠ નહીં એટલે રોજ ઉઠાયો તારા ખબર પૂછવા આપવાનું મારા. તમે શેઠ છો હું નોક કરશું. તો નોક કરવો તો વાય હું આતુલ લઈ કરે છે. આમ સરપંચ હું હેડવાનો જતો અને આવવાનો જતો વાડીએ. ટાઈમ દારોથી હેડવાનું કીધું હજી સુધી વાડીમાં આવ્યો નહીં. પણ હું કરા લંકારી જૈસા લોકાઈ આમ હું સેવતાઈ કરા. તારી લોકઈઓ જતી નહીં કદી તારી લોકઈઓ. સરપંચ કુકરીનું હોવાનું તારા મટતું નહીં. બોનો ના કરતો જીવણીએ જો આ તને કીધું રૂપિયા ઇન્નમ નહીં આલ્યા ઓડિયો ઇન્નમ નહીં કર્યો રૂપિયાનો. બોનું નહીં કાઢતો ડોશી લોકાઈ જૈસા આવે એટલે બસ આવું છું. તમારે લોકાઈ બંધ નહીં વધતી જીવનલાલ. ગામમાં કોઈને લોકાઈ નહીં આવતી. જાણે હોય તારે કોઈ કોમ હોય ને તારે તમારે લોકાઈ નું જ હોય. એટલે કોઈ લોકાઈમાં મુહૂર્ત કાઢવા ના હોય પણ હો ગમે ત્યારે કોક મરી જાય ગમે ત્યારે લોકાઈ જવાનું થાય. તું ના મળી જતો નકર તારી લોકો અમે કઈ નાખ્યું. સરપંચ મરી જાય ને બીજા આ જીવન મુસાર નહીં. ઓ જીવનલાલ મરી જવું હોય તો મરી જજો પણ પેલા પૈસા આલી દેજો. બીજી વાત જવા દે. એક તો વાડીમાં મજૂરી આપવું નહીં ચોકી કરવા નહીં આપવું રૂપિયા લઈને બેસી જવાનું. હા પણ હમણાં મોમેરો ભરી છે અને આ થોડું કામ આવી ગયું છે એટલે કના રૂપિયા પડી તો મામેરું તમારા રૂપિયા કોકને કામ કાઢ્યું હોય તો પછી પણ મી ના પાડી. જીવનલાલ ના નહીં પડતું પણ આવતું તો છે નહીં લઈ હા તે આવું છું ડોશી લોકાઈ જઈને આવે એટલે તમારું કોમ પટી જાય ને એટલે પેલા વાળીએ પટી જાય એટલે અમે ગમે તેમ તમારી છેડી ફરે જે ટન ટોકરી વગાડતા. અલે ભોણા ફરવાની જરૂર નહીં મારા કોમ પચ્ચે મૂક્યો ને એવું ઓટોમેટિક હમણાં ડોશી ના બાજુ આવું છું ઘણી વાર નહીં કરે. તારી ડોશીનું હું નક્કી લ્યા લોકાઈ જશે તો બીજો જશે. એ સરપંચ આવું ના બોલતા લોકાચાર જઈશે કાઠું પડે તો પણ આવી જા કે તાણ રોજ રોજ હું બોલાવા આવવાનું. આવું છું હમણાં લેવાના હોય દાડો. 9 વાગે નું કઈ નથી લેતું ઈ? હા તો તાણ પાસે આવું ચોક મજૂરી જાય છે 9 વાગે ચાલવા છે. એમ તો 7 વાગે પહોંચી જશે હળાતે. ભોણા હું 100 વાગે ઈકણ આવત પણ અચાનક લોકાઈ જવાનું થયું આમ ડોશી લોકાઈ જાય આમ હું ઈકણ આવું તો ભેંસોનો ચાલ પૂરો કોણ કરા લે. એ બધું મને કેવું છે? જીવનલાલ પૈસા આલ્યા છે કોઈ એ કાગળ બધી નહીં જફા આલ્યા. મારે ના ભરવાની હોય જો જીવણિયા જે કામ લીધું ને પૂરું કરવાનું કર. હા તે પૂરું કરશું નહીં કર્યું આટલી ઘણા તો હોર રાખી છે નહીં આવતો ના પાડી. પણ રાશિથી ના કરે પગાર કરતો તો ઉપર વધી ગયો હલે. હા તે તો હાલો જ કહું નવાઈ કરે હા હું એક નોકરી કરું છું નોકરી કર્યા વગર થોડા તમે પૈસા લે. ગવર્મેન્ટ ખરી કે નોકરી? ગવર્મેન્ટ નહીં પણ તમે હા ના હું નોકરી કરું તાણે જ પૈસા લે કોઈ એમને થોડા લે. તો મારો જોઈ તારે મજૂરી નહીં લઈ જાઓ તું પૈસા આલવાનું કર હેડ. હા હું સુધી લાવું હાલ કેમ લે બગલ અધર કરી દીધો? હા જો
કોણ માણસ છો? પૈસા હું ક્યાંથી લાવું કહો? આ રસ્તામાં હું કહેતો તો કે વટાવાના ને ચાબવાના જુદા હોય માણસો હોર રાખવી પડે. જો આ સરપંચ મને નોકરી રાખવો હોય ને તો રાખજો. નોકરી રહી અને પૈસા વરાયો, બાકી મારા પણ હાલ 1 રૂપિયો નહીં. તમને શી ખબર મોમેરો તમારા પાસેથી પૈસા લઈને પડ્યું? આ તો રાય આખલા જેવો છે લ્યા. એ! ધંધો કૂતરો વેચાવા હતો. કોનું નક્કી ના કહેવાય. તમારા પૈસા એક નોકરી રહી વરાય. જીવનલાલ પૈસા લેવા ને માણસ ના ગુણ ગાવા પર. હા તે મેં શું કીધું? આ ના કીધું. પણ એ વાડીમાં ગુડાતો નહીં છે ને વરાહ. હા તે આવું છું હમણાં વાડી ઉડી ડોસી રહેતા ને. હમણાં ડોસી આવે એટલે આવું છું. શું એમ કીધું કે વાડી ઉલા એટલે આવે? પછી આ બોકરો લઈને ખાખર વાળવા આવવાનું છે. પોણા ખાખેર અત્યારે વાળા અમારે છેલ્લી જરૂર છે વાડીમાં. મળે જ નહીં મળતો લઈ કર. શું જરૂર હે? મારે તો ચોકી કરવાની છે. મારે શું જરૂર નહીં? એટલે એવું બોલી કરી હતી. તમે અદનુક લઈને તમે બહાર રાખવાનું છે હા કર. તે તમે એવી થોડી બોલી કરી હતી કેરીઓ તારા વેણવાની, તારા ભરવાની, તારા વેચવા જવાનું એવું બધું લખાઈ લીધું. ખાલી ચોકી જ કરવાની કીધી છે. આ પણ જઈને હીરો કહેવાથી. હા તે આવું છું હમણાં ડોસી આવે એટલે. તારા લીધે તમે કેટલા હેરાન થઈએ છે તને ખબર નહીં હોય. ગવાલા નહીં તું રહેતા. આ ડોશીનો બોનો કાઢી પણ અમારું ફેટ પડી જોઈ છે કર. મારા લીધે હેરાન થો. મારા લીધે? તું આપતો નહીં એટલે લે. હા તે આવું છું પણ તમે હાલ જોક. એ વાતો કરવાની નહીં જીવણીયા. જો તને કીધું આ છેલ્લી વખત બોલાવા આવ્યા છીએ વાડીમાં આબુ આવી આવી દેજે નકર કાલ જતો નહીં કરીએ. જો મુસાના બાલે સૂંટી નાખશું. સરપંચ એક વાત સાંભળો. ડોસી 9 વાગે આવશે તો 9 વાગે આવ્યો, 10 વાગે આવશે તો 10 વાગે. જો નહીં આવે તો બસ ના આવ્યો આજનો દાડો. છે ને એટલે મોડું થાય તો આ તો લોબેન જવાનો રસ્તો એટલે કશો વાંધો નહીં જીવણીયા. મારા પથરાના છે ઓગરી છે ને એટલે મેં બોલી નહીં શકતા. પણ તારું ગાલનું રે ને કોઈક દાડો ભરાઈ રહ્યા ને એ દાડ ખબર પડશે. એ દાડ સરપંચ નહીં આવું ધક્કો મારવા. સરપંચ ધક્કો મારવાનો મીછો ના પાડી તમે. તમે મારું કોમ કાઢ્યો, હું તમારું કોમ કાઢ્યો યાર. અમે મારે ફોન આવું કાઢ્યું છું. છે ને એટલે દાદ દમણમાં છીએ. ચાલે. હારું આવું છું અમે ડોસી આવે એટલે બસ. જો હાર આવી જજો જીવનલાલ. હા હા આવી ગયો. રોજ હવાર પડ્યું નહીં. એકદાર લોકાઈ જવાનું, એકદાર વિહોમ જવાનું. અરે નક્કી ના કેવાય તો મોદો એ પડું. હા, મરી ના જતો મોદો પડવો જ પડજે. કીધું તો ખરા કે મરી જવો જ મરી જજો પણ અને પેલા મરી જાય તો ચાલે છે ને. ડોશીને કહી દેજે કે સરપંચ પાસેથી મોમેર બળા રૂપિયા લીધા. હોવે. હા તે હાલશું. કોઈ દોયરો નતું બધું ગામમાં ખબર છે ને. એ તો મને ખબર છે સરપંચ, પણ મારા પણ હાલ પૈસા નહીં. હું વાડી નકર તું આવ્યો આવી બોલી બોલે તો કોઈ ગામમાં મેઠું નહીં હાલ. વાર રાખજે પાછો. પણ મેં ના નહીં પાડી. આબાની તારે હાય શું પાડી છે આપવાની? હા, ના તે- નહીં પાડી તે. કીધું તો ખરા કે હું આવું છું. આ ત્યારે ના તે કીધું? જોડો. ગરમી છે એમ કરો. વાતોમાં તો શેવો સપાતો હોશિયાર. ના પકવા દે માણસ. હશ. સરપંચનો ત્રાસ વધી ગયો છે. રોજ સવારે ઘેર વૈકણ આવે છે કે વાડી ગુડા વાડી ગુડા. અમે હાલ મારે કોમ હોય તો હું શોથી વાડી આવું. અમારા ડોશીએ કેટલા વાગે આવે છે? એ આ ડોશી આવે ને તો પછી જવું વાડીએ, નકર પછી ના આવે તો આજ મેળે ના આવે. પાછા કાલ સવારે આવી જાઉં. હું શું કરવાનું? આશ, કંટાળ્યો છું. હાય. ગમે તે થાય પણ આમાં કૂવો ગોડવા રાખ્યો તો છે. ગમે તે કઈ નાનો પાર મેળવો પડશે. આમાં આ બીજો દાડો છે. કાલ તો ગમે તે કઈ કાલનો દાડો આમ ગોડી નાખ્યા ને તો ફટ દઈનું ઘર ધની પાંચી પૈસા છૂટા થઈ જાય. એમને મારો વર્ષો આલે એવો નહીં પૈસા. એનું કોમ પૂરું કરશો ને તાને જ આલશે. લ્યો આ હવારે ઉઠાવ્યા જોક ખાટલો લઈને ઊંઘી રહ્યા છે. તો શિકર ભોન શકે નહીં. એ ખેમલા આવો આવો શોમા કાકા આવો. એટલે તારા દારૂ ઉજ્યો છે કે નહીં ઉજ્યો? સોમા કાકા હું ઊભો થઈને દાંતણ બાતણ કરીને ચા પીને પીન પાછો હોઈ ગયો. સોમા કાકા કેરે કોમ ની હાલતી એના બાવળો એવો દુખાય છે ને હાથ જ અધર થતો નહીં. શું કરું કયો નહીં ખમાતું. ઈ તો 100 ફૂટ ઊંડો નહીં ગોડી કાઢ્યો. ઘણી 100 ફૂટ ઊંડો ગોડી કાઢ્યો એમ કાઢતો તો થાકી જાય. ખાલી 5 ફૂટ જ ગોડ્યો છે. સોમા હજી તો કાકા બધું કોમ કરવું સારું પણ માટી ઉથંબી ખોટી, પાવડાનું ને કડિયાળાનું કોમ ખોટું. કાલ આખા દાડમ 5 ફૂટ ગોડ્યો છે અને હજી 25 ફૂટ ગોડવાનો છે. સોમા કાકા એક કૂવો રાખતા રાખતા રાખી લીધો છે પણ અમુક કાઠું પડે અને છે. તને છે ખબર નહીં કે ગરદની સેવો છે. જો સુધી કૂવો નહીં ગોડી રહ્યા ને ત્યાં સુધી પૈસા નહીં આલે. સોમા કાકા મારું કોમ નહીં કૂવો ગોડવાનું, આપણાથી નહીં થાય એવું. આમ રાખી દીધો હન લે તેવું કરું. પાલ મેલવાનો એનો છે આમ. ના, ના, આખા થઈ ના. જવાનું. મજૂર લેતા હો બે. હું નહીં ગોડું. હું તો બહાર બેઠા બેઠા ઠોકર બહાર નાખ્યો ઉલાડી બસ. બાકી બીજું કોમ આપણાથી નહીં થાય. મેં ઉતરું એ નહીં, ગોડું એ નહીં કે બારે નહીં કાઢું. એટલે કોઈ ગયરા નહીં થઈ ગયા. કહેલા નહીં થઈ જાય પણ સોમા કાકા માટીનું કોમ મારાથી નહીં થતું. આમ તો લે મોટી મોટી તું તો ફારે છે.
જો દી કોમ પૂરું નહીં થાય ને તે દી પેલો ગરદાની રહ્યો ને રૂપિયો નહીં આલે અને કોન્ટ્રાક્ટ કોણ લઈને આવી તું? હા, કોણ લઈને આવી તું મારા હું પાસે? લઈને આવ્યો તો. ઈ સોમા કાકા કુવો રાખ્યું, તમે કહેતા હોય તો રાખું અને પૈસા મરી એવા છે તે ના હોય તો રાખી લઈએ. તે મેં હા કીધી. મેં કીધું તમે ગોળશો અને હું બાર માટી ખેંચ્યો ગોડાઈ દે હા કુવો. ભાઈ બેહીરે જે સોયલા તું તો તારા કરતી મારા વધારે ઉંમર છે તોય ગોડું છું. સોમા કાકા પણ આમ અને તમને એકલો ને કેર્યો કોઈ નહીં દુખતી, આ મને દુખાય તો પેલા છે. ડેટકા જેવું થયું છે. હાથને પકડી તો પાડ્યું છે, ગળી જાય તો મરી જાય અને બહાર કાઢો તો વધરો થાય. આવું થયું છે. આમાં કુવો એટલો 5 ફૂટ ગોડ્યો છે, પડી મેલીએ છીએ તો પૈસા નહીં હતા અને ગોડીએ છીએ તો કેળો દુખાય આમાં છે. જે થવું હોય થાય, કેર્યો દુખ્યું હોય તો દુખ, પણ એનો પાર મેળવાનો છે કેમ? એક કામ કરો, હાલો આવું તો ખરા. હા. ગામમાં થઈને નીકળીએ. કોઈ મળે તો લેતા જ જઈએ. 2-4 પેલા કોથળિયા ફરે છે ને ગામમાં, એના હાથમાં આવી જાય ને તો લઈ જઈએ ગોળવા. બરોબર, હું બહાર બેઠા બેઠા ઠોકર ગણે. જો મને તો નમાતું નહીં પણ તમે કહેતા 2-4 ફૂટ ઊંડા થો ને તરત જ મને કહી દે માપ પટ્ટીથી માપ પેલ્યો ખરા હું પટાક લઈ. કદી આવી છો લીધી? અમે તને ખબર તે મેલી છે કાલ. તારું વસ્તુનું તો ધ્યાન રાખ. હવે તો ખાલી એક દાડો કૂવો ગોડ્યો છે ને તો ઢીલા ઢસ જેવા થઈ ગયા. હેલો મો. હા કમ એલી છે કે જાણી? અલ્યા યાર તા ખૂણા મેલતો તો કાલ. શોમા આમ કાકા બટાકો જેવડા ડોરા છે નહીં દેખાતું? હોપડો કે મારાથી અમે 1 ફૂટે અંદર ગોડાવા એવું નહીં. બરોબર, 5 ફૂટ કાલ ગોડ્યું છે ને તે હજી વધારે આવી ગયો છે. બીજું કોઈ નહીં, તને જોર આવે છે. શોમા કાકા દોરની વાત નહીં હોય તો શરીર કમ્પ્લીટ રહે ને તો કાલ બીજા રૂપિયા કમાઈ લેવું. આવા કુવા ગોળ્યામાં પૂરા થઈ જવું. આમ તો તું તો સુરવીર ની વાતો કરી છે ને મોટી મોટી, આમ કઈ નાખો ને તેમ કઈ નાખો ને. એ તો પેલા ડોહોના ખોરાક એવા હતા મજબૂત, શીરો ખાતા હોય, ઉપર જીત તરતું હોય, ઘરની સાસ ખાતા. મજબૂત શરીર શક્તિ હોય, રોજ બટાકો હોય છે પણ મજબૂત થાય લે. ખાવાનો ખોખવાય ને પણ કુવા ગોળવા જઈએ તો ના ગોળવાય તારે. આપણને કીધું એટલે વાડીએ જવું પડશે, નકર પાછા લોહી પીસી હમણાં ઘેર આવું પાછા કાલ સવાર થાય એટલે કીધું ડોશી આવે ને તરત જવું છે. આ ડોશી આવી ને કીધું અમુક જવા દે, નકર અરે પાછા બગર કે આ જીવન રહ્યા ને મોન માગે છે પાછા પૈસા લઈ ગયા એટલે. પણ સરપંચ એવું નહીં, કોમ હોય ને એટલે જ આ જીવન ઘેર રહે, નકર હેડે એકણ વાડીએ જ આવે. આ મોમેરું ભરે ને તારનો જો જ નહીં ઓબાની વાડીએ એટલે આજ તો જવું જ પડશે. સરપંચ નો રોજ બોનો બતાવીને ઘેર રહું છું અને આજ તો ડોશી લોકાચાર જઈતી હિમો નકર વહેલાય પહોંચ્યો હોત. જલ્દી જવા દે નકર પાછા વાટ જોઈ રહ્યા છીએ કે આ જીવન હજુ લગન શેમ આવ્યો ના. પણ જવું તો છે આજે અને જવું જ પડે કે સરપંચ ને પૈસા આલ્યા છે એટલે જવું જ પડે. પૈસા આલે ના હોય ને તો ના જવું તો ચાલે, પણ મારો પગારે આલે છે ને પાછું ઉપાડે આલ્યું છે એટલે ઓબાની વાડીની હોર તો રાખવી જ પડશે. આમ તો કહેતો તો કે ગમ્મોની 2 દારૂડિયા લઈ જઈએ તે ગોડશી મળ્યો કઈ દારૂડિયો? શોમા કાકા મેં વળી કીધું 2-4 કોથળિયા લેતા જઈએ તો ગોડી નાખશી કુવો, પણ એ જે કઈ ગામમાં દેખાતો નહીં. તારે પૂરોની સીઝન આવી જઈ, પૂરા બોધવા જતા રહ્યા, એ કોન્ટ્રાક્ટ રાખવા માંડ્યા. શોમા કાકા એક પુળાના 2 રૂપિયા લીધે નહીં બોધવાના. નવરાય રહ્યા. દાડાના 100 પુળા બોધે ને તો 200 રૂપિયા અને 200 પુળા બોધે તો 400 રૂપિયા. પછી આપણા પાસે આવે ખરા? મારા અને ઓછા- ઈવન પકડવા હોય તો સવારે વહેલા ઉઠવું પડે. અંધારા પેલા પીછા જતા હોય ને એ પેલા જ પકડી પાડવા પડે. એ વાત સાચી કરી. તાણે આવે. ઓમયા કૂવો આપણે બેન જ ગોડવો પડશે ને હા નીકળી જવાનો શોમા છે. કાકા કાલે 5 ફૂટ ગોડ્યો તો ને કેમાં? આજે 5 ફૂટ ગોડશું. કાઠો થઈ જામ. રાગે રાગે અમે રાગે. ઢીલો પડે નહીં, ગમે તે કરીને ગોડી નાખીએ બરોબર ને? દરરોજ 5 ફૂટ કૂવો ગોડવાનો એટલે 5 દાડે તો 25 ફૂટ પક્યું કે નહીં પકે. ઓવા. બસ તાણે એ જેમ તેમ કરીને આટલો કૂવો પાર પાડો. જોણિયા છે પેલા હુરપાટ હેડ્યો છે લે. તને શી ખબર નહીં? હા તારા લીધે મારા બીજો નહીં કર હાથી રહેવું પડે છે. શી ખબર નહીં? ઓ મારા પાછું લીધે? કે છે અડ્યો? ઈ શોમા કાકા કઈ તને જો હાથી રાખ્યો છે રે? અલ્યા મોમેરું બોલો પૈસા સરપંચ ને આલે છે ઈવન આઈકર હું હાથી જ કેવું કા વાત કરે છે તે. તું છે ને બળજા જેવો છે ને ગધારા જેવો છે, બીજું કોઈ નહીં. અરે હું ગધેડા જેવો છું, હજી 1 રૂપિયા આલ્યો નહીં અને ગધેડા જેવો ને બળદા જેવો કે શરમ આપી જોવા તને કૂતરા જો તે અઠવાડ ખાવા ફરી છે તે. પણ જીવન યાર તને તો ખબર પડવી જોવા કે પૈસા કના પાનથી લેવા ને કના પાનથી ના લેવા. એના પછી પૈસા લેવાય લે. અમે તે પૈસા આલ્યા હોત ને તો મારે ઈવન પાન ના લેવા પડત. મારા પાન થોડા પડ્યા તા પણ 1 રૂપિયા આલ્યો નહીં ઘેર લુખા. આગુ પાછું કરાય ગમે તે સમ. હાઉ ઘેર આગુ પાછું કરીને પછી લાવવાનું નહીં. જીવણિયા પણ એક વાત તો સાચી જ છે, તું ખોટી ગધા મજૂરી કરીને મરી જાય પગાર છે. કેટલો કરે છે વાનો? હા? કેટલા પગાર હાલે તને? 7,000 રૂપિયા આલે છે મહિનાઓ. અમે કોઈ શોમા આલે? કાકા 7,000? મહિના 7,000 રૂપિયા એટલે દાડાના છેલ્લા રૂપિયા થયા દાડાના 200 ગણે ને તો 230 રૂપિયા. 200 ગણે તો 100,000 થાય.
230 રૂપિયા થયા દાડાના. હા તે તું આલે આમાં તું એક વિચાર કર, તો આ 7,000 રૂપિયાની નોકરી કરે નહીં કણ તો કેટલા ટાઈમ તું એ પૈસા વાલી દેલા પાછા? ગમે તે 12 મહિના થાય 100 વર્ષ થાય તોય હું વરાય જીવણિયા, પછી જ કર. મારી વાત ખબર, એમના એમ તારી જિંદગી પૂરી થઈ જાય ઈ નહીં કણ. અને ખબર, હું તો કહું છું પૂરા થવા થવા બીજા 20,000 રૂપિયા આલશે, એ પાછો 4 વર્ષ તારે નહીં ઓકો રહેવું પડશે. હા તે જરૂર પડે તો લેવાય પડે. જીવણિયા, હું તો કહું છું એના કરતી એ બધું પડી મેળ અને હેડ અમારા અંગાથી 1,000 રૂપિયા દાડાના. આનો કોણ 1,000 રૂપિયા આલે લે? તારી ઓકાત છે 1,000 રૂપિયાની? જીવણ તને ખબર નહીં ખેમાએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે 2 મહિના કોમ ચાલે એવું છે ખબર છે ને? કુવા ગોડવાનું ચાલુ કર્યું છે અને ઘણા બધા કુવા ગોડવાના છે. તારા જેવા તો હું દાડામાં 3 જણા મજૂરી રાખું. 1,000 રૂપિયા આલવાના. 1,000 એટલા છેલ્લા થયા મહિના? મહિના 30,000 રૂપિયા 2 મહિનાના છેલ્લા 60,000, 3 મહિનાના છેલ્લા 90. સરપંચના મોઢા ઉપર માર દે. 3 મહિનામાં તારો હિસાબ પૂરો. અને તું પરથી તું ગામમાં લોકોને વેચવા હાલતો થઈ જાય. ઓ પાછો તને કહી દઉં, ખેમા જાત મહેનત નહીં કરવાની જીવણીયા, પોતાનો ધંધો કરવાનો. માલિકે આપણે ને ગુલામે આપણે. આપણી ઈચ્છા થાય એટલે કોમ બંધ, આપણી ઈચ્છા થાય એટલે કોમ ચાલુ. એ ખેમા સાચું કેટલા 1,000 રૂપિયા દાડાના છે? આ શોમા કાકા નહીં હાલતો પૂછ. આ નહીં દેતા તું? આ હેડ્યા લેવો આબુ છે ને? આવો હા બરોબર છે. લેડો શોમા 1,000 રૂપિયા દાડાના આપતા હોય આ જીવણીયા, હું કહું ને એટલું બધું કરવું પડશે કોમ. હા પાછો અલે ખેમા કુવા ગોડવા એમાં હું ખાલી માટી જ કાઢવી શકે. આ 230 રૂપિયા લેવા એના કરતા 1,000 રૂપિયા લેવાના. જીવણીયા, દાડાનો 800 રૂપિયા નફો છે વાડીમાં, તો એના કરતી મારા હંગાતે આવતો. ખેમા નફો જાઉં શોમા કાકા. ઠીક તો મહિના થાય ને 30,000 રૂપિયા કલકત્તા તારા માર પાસેથી લઈ લેવાના. કેટલા મહિના હેડે એવું છે? જીવણીયા, આ તો ઘાટ આવે ને તો 100 મહિના 12 મહિના હેડ એવું છે. ઓહો. એટલા બધા બહુ મોટો કોન્ટ્રાક્ટ છે, બહુ મોટો. મારા ભાઈબંધ છે ને દિલ્હી થી ઘેર આવ્યા છે, ભાઈ કોન્ટ્રાક્ટ આવરાયો છે કે ખેમાલાલ તમે કરો બધું. ઓ ભાઈ હું વાડીએ જતો તો અબોની. વાડીમાં દવાનું બંધ કરી દે ને, અમે કુવા ગોડવાનું ચાલુ કરી દે. હેડ ના ના અમે તમારે હંગાતી જ રહું છે. સરપંચના પૈસા પછી આલી હોય દેવા છે. પડશે ને એટલે 200-500 ની કરકરતી મળી જાય તને. હો, હો, હો. ઓ શોભા કાકા, આમ ઓય કોમ ચાલુ છે. ઓયકન પાસે કાલે હા? ઓય. વખો લાયો, આ જીવણીઓ વખો લાયો છે હો. ઘેર જઈએ છીએ એટલે વાતો કરે છે કે ડોશી આવે ને લોકો જઈને એટલે તરત જ વાડીમાં આવી જાઉં. 2 કલાક થયા મને ખબર પડી જાય છેતરી ગયો. હા અમે ના આવે પટી ગયું. બકાવા તો સર આખા જીવણિયા મુસાર તારો એ મેં ગોઠવીને જ મેલ્યું છે. કેટલા દાડા બકાવું તું? આયો પેલો મુસાળ આયો. ના હવે પટી ગયું અમે. હુકા તાને 1.5 ડાયા થતા છો, હુકા 1.5 ડાયા થતા છો. હું ના કહું છું કે ગામમાં વધારે 1.5 ડાયા ના હારા. માણસો ને અત્યારે ઘરે જ હોય ને એટલે આવી જાય, પણ પશુ તો આવતા જ નહીં. આ લોકાઈ કરવા એ રે નહીં જોઈને ડોસી દઈશ. અરે તેલ લેવા જઈને ડોશી જઈથી આગી જજો. અને બીજી ગોમની ડોસી હોય ને તો લોકાઈ કરીને ઘેર આવે, પણ વણી ડોસી રહે ને એ તો ગોમત્રો કરતી છે. આ ખબર ના પડે કે વાડીમાં આપણે ચોકી રાખી છે તે પહોંચી જઈએ. આ મૂર્ખો છે, મૂર્ખો એક નંબરનો. એ મૂર્ખો છે ને એની ડોસી રહી ને એ મૂર્ખી તો લંકારી એ લોકાઈ કરવા નહીં દે હોય. હગા વાલે ફરવા જઈ છે બીજું કોઈ- મફતમાં જતા ને તો બારું ના આલવું પડે કે. આ લોકાઈ વાળાની લોકાઈ ને હગા વાલે ભેગી થવા જઈ છે લંકાળી, બીજું કોઈ નહીં. અને આ પેલો એની વાત જોઈને ઘેર બેહી રહ. ભરાઈ રહેશે ભણામાં ભરાઈ રહેશે. રોજ સવારે જઈને તવો કરો એટલે આજુબાજુ વાળા અમુ તો આપણા હમ હસતા છીએ કે બરાબર મજા આવી છે. એ દાડા મમેરું ભરવાનું હતું ને એ દાડા હરકમાં રૂપિયા ગણી નાલ્યા છે. આમાં આપણું મમેરું ભરાઈ જાય. હવ કરીશ એવું એટલે હવ અને આને બુદ્ધિ નહીં કે આયા દાડા સરપંચ ને કોમ કાઢ્યું છે તે ના આવે તો સરપંચ નું કોમ કાઢવું. પછી હોય આઈને શું કરવાનું છે વાડીમાં વણકોમ નું? ગુણ ના રાખ્યા જીવણીએ ગુણ ના રાખ્યા. હો જેટલા ગામમાં તારું કોઈ પહોંચ્યું નતું હાલતું અને મેં કીધું જીવણીઓ હારો છે એમ સમજી અને પેલા રૂપિયા લે એટલે આપણા પણ ગોરો કરી બે હાથ. હારો કોઈ નહીં ને ઘર જ હોય એટલે આવ્યો તો. હારો કોઈ નહીં, આ માણસ નો વિશ્વાસ કદી ના બીજું રખાય. કોઈ નહીં ભણા. અરે વાડીમાં ના પણ કાઢે છે બીજું કોઈ નહીં. પણ રૂપિયા વરાવવાની ગણતરી નહીં એમ. બીજું કોઈ નહીં, પૈસા લઈ રહ્યો ને એટલે પટી ગયું કે સરપંચ તમે કોણ ને હું કોણ. આવા માણસ નું મોમાં કદી કોમ ના કઢાય. ગમે તેવો ભરાઈ રહ્યો હોય ને, અરે કુવા ભૂસકો મેલીને પડ્યો હોય ને તો અને રાસ લાઈન કઢાય ને. કાલે હવારે જીવણિયાની ખબર છે શેવો નહીં આવતો વાડીમાં જોઉં છું. આવા માણસો તો જીવ જતો હોય ને તો ચીપલી થી મોઢામાં પાણી એના રેડા એવી રિહાઈ છે.
શું કરવાનું આયા કશો વાંધો દાડા નહીં, જીવણીઓ ના આવે તો થોડી વાડી આપો ભેરાથી મેલવાની લેર ચલ ઘેર ગામમાં કાલ બીજો મળો નાખ્યું જીવણીયા કે તું ગામમાં બધાને બકાવજે પણ આ સરપંચ ના બકાવતો બધું જ વાને બેઠા હે અમે બકાઈ જાય છે હું સરપંચ ના બકાવતો લઈ તો જો છે પહાડ થી આલી દે હા કોઈ ત્યાં ગામમાં નહીં લેવાના આલી આપણે દે હાથે અને અમે કે સરપંચ ના બકાવતો બધાને બકાવજે આ બકાઈ તો જો છે પણ આ આવડો મોટી કેરીઓ થઈ ગયો ને જોજો. અને હુંનું મેલી દઈએ આ જોજો કેરીઓ જોજો જીવણીયાના બાપનું કોઈ જાય ખરું આ જોજો કેરીઓ વળજી છે શું કરવાનું આ મુસાળ આવતો નહીં કરવું શું ને કેરી તો હારી બેઠી છે હો બિહારમાં તો કેરી તો હારે બેઠી છે પણ આ જીવણીયાનું કોઈ કરવું પડશે આર્યો મને લાગે છે આપણો બિહાર દે હવાડીમાં બીજું કોઈ નહીં મૂર્ખો જોર મેળ આવી ગયો શોમા કાકા જોર મેળ આવી ગયો હો જીવણીઓ હાથમાં આવી ગયો છે તે જીવણીઓ ખાલી કૂવો ગોડામાં અંદર ઉતર્યો તો ને એ કદ્યા લઈને મંડતો તો ને ગોડા ને ખાલી મારા રેત ભરવાની શોમા કાકા મારો ઓળશો સહજ એની અટકી નો પણ જબરું કોમ કરે આ તો તો સીધું કોમ પૂરું કૂવાનું માટી કોમ રાખે ને તો શોમા કાકા જીવણીયા લઈ જવાય ખરો પોહાય 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 લોકોના જોઈ બેઠા બેઠા રોટલા તોડે એવો નહીં મજૂરી એ પ્રમાણે કરે છે અને કેમાં તારે તો કોઈ નહીં કરવાનું બહાર ખાલી ફોટો જ ખેંચવાનું હા એ કાઠું તો પડે છે શોમા કાકા જેટલું મને ગોડવાનું કાઠું પડે ને એટલું બહાર ખેંચવાને કાઠું પડે નાનું કાઠું પડે તને બમણો વજન થઈ ના હોય જાય તો આજે તું મોય ઉતાર ગોડવા ના. અને હું બહાર ફોટો ખેંચું છું ના ના એ ગભરામણ મારે છે મને હું મહિના ઉતરું અને બીજી બધી વાત પડી મેલો પછી ગભરામણ જ મારા શકતા આદા જેટલું બાકી છે ખબર છે હા 5 ફૂટ કૂવો ઉતારવાનો છે આમ જાજો નહીં ઉતારવાનો ભાઈ એટલો ઉતરી જાય ને એટલે ફટ લેતા કા કોમ પૂરું થાય ને તો આમાંથી નવરા થઈએ તો માં કાકા એ તો હારું થયું ખરા ટાઈમ તમારો ભાઈ મળી ગયો ને કા આપણી પોછી કૂવો તો કૂવો હવાળી ગોડવા મેલ્યો તો ગોડા એવી નહીં એમાં આજનો દાડો કૂવો પૂરો થવા દે પણ હું રાખતો ના જો હું નહીં આવું જો માં કાકા 2 દાડામાં કોમ આટલું કોમ પતી ગયું ને એટલે ગંગા ના આયા બસ. ડોકણું પાડીને જીવણીયાને પૈસા આલી અને પછી એને જેમ કરવું એમ કરે બાકી આ તો જીવણીઓ ના મળ્યો હોત ને તો આપણા 2 દાડાનો ગાભો લહેરી જોત આજનો દાડો ફોલાઈ બાવળો એમને એમ રહી જોત માં કૂવામાં તોણી બાર કાઢવા પડે સ્ટીલ બોડી છે ઓળું કરે મેળી નહીં આવો ફટફટ પાલીને ઘેર વેળા થતા આવી જવાના છે જીવણિયા એ જીવણિયા અરે હું કરતી લે મોય નાસ્તો કરતો તો ખેમા અરે કોમું દવાનું છે ખબર નહીં હા બાનું જ છે કા ઘરમાં બેહી રહ્યા હજી તો ખેમા એ બધું જવા દે પૈસા આજે મળી જાય ને જીવણિયા આધા 5 ફૂટ બાકી છે ને એ ગોડીને બહાર નીકળે ને ઢોકણું પાડીને આલી દીધું એટલે ઘર ધણી રૂપિયા આલી દે તારા 2000 પાકા 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 છે અમારા જીવનનો નાસ્તો કરે કે ના નીકળે મારો ખબર આ મોળો બોળો કરવાનું ભૂલી જાવ ભણા આજે જીવણીઓ લોકાઈ જાય કઈ ની ડોશી મોહણમ જાય ગમે તે રસ્તે નું ઉપાડી વાડીમાં લઈ જવાનો છે મામા જે પહેલા કર્યું છે ને એ બધું ખોટું કરીને બેઠા છો એ દાડા ભોળાની વાત સાંભળી મને નહીં ને? ખબર પડી રહે. એમાં તને ચંપલનો તળિયો કહી નાખવો પડે સીધી છે વગરી જી નહીં નીકળે એવું ટેડી કરવી જ પડશે જો, એનું કોણ બંધ કરશે રે કૂતરો પહેરી જાય અને કોમો ઉતાવળા ઉઠવા રાખો વેલા અમારે વેલા થતા કોમો વળી ગયા તો ઠંડા કોમ પૂરું થઈ જાય હે બોલે પેડેલા આવું દેખાય છે મોહણમ કરો ખાડો કરવા દો છો ખુ ઓ આપણા ગામનો એક કરાયો પાડો બની ગયો છે ને એને પૂરવાનો સમય એ ખાડામાં ઓહો. કાટવાનો છે એ મુસાર પાછો ઉભો રહો ઉભો રહો પેલા. લેલું લાઈન તું શું કારીગર છે કારીગર નહીં આ તો ખાલી પથરો જ પાડવાનો હોય અમે એને પત્રો તારા બોડામાં પાડ્યો તો કે નેકર્યો છે કજારું લેલું લાઈન કાલનું થોડું કોમ અધૂરું રહી ગયું પૂરું કરવા આ જઈએ તાર બાપાને પુલ બાકી છે એ પુલ પૂરું કરવા આવશે હમણાં આ જો નહીં કાયો નહીં એ મૂર્ખા તારા જેવો જુઠ્ઠો કોઈ સાલે બીજો ગમો સરપંચ બીજું કોઈ નહીં કુવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો છે અમે ત્રણ જણા રાખ્યો, હા? અમે 3 જણા હોય. અને સરપંચ ના કુવો કર્યો છે એ કોણ પૂછશે આ એ તો આવે પછી પટી જાય એ પાછો ને કા કજારી બોડા મેલ્યો ને તો હમુરદું જુદું કરી મેલ્યો હમણાં એ સરપંચ ગરમી નહીં કરવાની હોય કેમ ગરમી નહીં કરવાની લ્યા બાપાના રૂપિયા લેતા હારા લાગે છે હા? આલી દે પણ આ લીધે ને હું તને આ લીધે એ શોમા કાકા તમારા ભાઈને લાફો મેલ્યો તો હું ધોઈ રહ્યા છો એટલે હું જીવન એમ ના કેતો એટલે વન પાન થી પૈસા લેવા નહીં હા તો તું આ લીધી એક તને મારે તો તારા વિશે લેવ જ દાન પણ હાલવે ને ને પહેલી ના આલુ કહું તો સોની મને નેકરવાન કર એ જીવણિયા, સંજો કર્યો લે આ બેગનો પેલું કોમ અધૂરું છે કોમ પૂરું નહીં થાય તો પચ્યું નહીં મળે આ તને કહી દઈએ અમારા પૈસા આલી દે લેડો ખેમ આપણો મોટ બાપાનું કામ અધૂરું મેલી જો એ કોણ પૂરું કરવા આવશે જીવનલાલ જે દાડા કોઈ ગમો રૂપિયો નતો આવતો ને એ દાડા માર મોમે રૂપિયા ગણી નાખ્યા છે મોમેરું ભરવા તારા મોમાના નકર મોમેરું હોય પડી રોત ખબર છે ને ખાલી 1 મહિનો કોન્ટ્રાક્ટ હેડવા દો પછી તારા મોમાના પૈસા અરે તંબુરામાં પહેરી જો તારો કોન્ટ્રાક્ટ
અરે મહિનો તેલ લેવા જો પેલા જીવનલાલ કાલે કઈ જતા કાલ અંકાળી આવે એટલે વાડીમાં આવી દઉં છું. કાલે આયા નહીં, પમદાળે આયા નહીં. કરો છો હું કે રાત નાટક કર. નો કુવા ગોડવારો થઈ ગયો છે. કોનો ડોહો મૂર્તિનો કુવા ગોડી ગોડીને મળી ગયો. હારું દૂધ મી તારા બાપા નોમ નહીં લીધો, તું મારા ડોહા નોમ ના લેતો. આ તને કહી દઉં, અને અમે કોઈ નહીં કંકુત્રી નહીં મેલી. આ તને કહું, એટલે મજૂરી આવે છે તે લઈ જઈએ છીએ. એ કેમાં આવવાનું? આ તો છે. આપવાનું એ પછી વાત જીવણિયા પેલા વાડી મેર એ બીજા જે કોન્ટ્રાક્ટ લીધો હોય ને કાલ પૂરો કરી આવજે. પેલા મારો કોન્ટ્રાક્ટ રહ્યો ને એ પૂરો કર. નકર તને પૂરો કરી નાખ્યો. 7,000 માં મને પોહાતું નહીં. 7,000 માં પોહાતું નહીં. 7,000 લઈ ગયો તો પૈસા ઉકા લઈ જતો. એ સરપંચ, લાફા નહીં મેળવાને હો. લાફા મિલન બધું એ કર્યું. આવડી ગુણે તેલ કાઢી તમારા નાખ્યો. પૈસા મળી જાય. એટલે સરપંચ જીવણિયાને કોઈ ખરીદી નહીં લીધો તમે પૈસા આલીને. ચોમા એમ કાકા ખરીદી નહીં લીધો દોઢ એટલે લાખ આલે અહીં મોતો. ખરીદી જ લીધો એ, હા. સંબંધ એ નહીં રૂપિયા આલ્યા. તું આલી દે પછી લઈ જા. ઇજ્જતથી વાત કરવાની હોય. ચોમા કાકાને મારા અંકા મને પૈસા નહીં આલ્યા, જીવણિયા ના આલ્યા છે. ઈ સાથે એટલે દાદાગીરી કરવાની હોય નહીં. આ તમને કહી દઉં. તાર બાપો કોથરો ભરી મેલી જો ઇજ્જત તારા ઓલે. હા ઈવન તો ઇજ્જત નહીં તારો તો છે ને. એ સરપંચ, જીવનલાલ બોલ્યા પછી બીજું ના બોલતા હો. આજનો દાડો તમારા કીધું. પૈસા જ જોવું છે ને. પેલી પૈસા કાચેની દો. કલર બદલાઈ છે બદલાઈ જાય છે. એ ખેમા, નવો તું ઉપર આલજે. તું કે નતો કેતો 2 મહિના કોન્ટ્રાક્ટ હેડવાનો છે. અરે 3 મહિના કોમ આવ્યો પણ ઓના પૈસા આલી દે. ઉપર આલજી. મારા પાસે તો હળોય નહીં. આ દે, ખબર દે. એક દાડો કોમ આવ્યો અને તું મારા પાસે ઉપર માંગે છે. જેમ સરપંચ ને છૂટા કરી દી એમ તું તો મને એ છૂટો કરી દી. મારે છે તેનું પુરાવાનું. એ ખેમા, હું તારા ના 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 ભાઈ, તું ફરી કાયદે ગયો ને. ફરી જ જવું કર. હજી પેલો કૂવો તું ગોળ્યો મળી નહીં. ગયા ને તો પેલા મોહણમ પૈસા જવાનો એવો હરાના પૈસા નહીં આલે હોય રે. એ ખેમા આલકી યાર, ઉપર પટી જાય. જીવણિયા હોય તો મજૂરી કરો, કોમ કરો, એ પ્રમાણે પૈસા મળશે. બાકી ઉપર 1 રૂપિયા વધારાનો નહીં મળે. જીવણિયા અમાર મોડું થાય તાર આવવાનું છે કે નહીં આવવાનું? ખેમા પકડ પેલા પેલો હિસાબ પૂરો કરજે પછી ઈવન હંગાઈ જજે. કુવા ગોડવા કે વારો ગોડવા હે કરો. એ જીવણિયા પેલા કાલના આધાર ભૂલી જજે તાર. એ ખેમા લેવાના યાર. આ લેવાના તો કૂવો ગોડાવા હેડ. હે, જીવનલાલ વાડી હજાર મેલ. તેલ લેવા જા. અત્યારે વાડી જાઉં છું પછી આવું. ના 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 આ અમે મામેરો- ઘર ભૂલી લેજે. જ્યાં સુધી રૂપિયા પૂરા નહીં થાય ને ત્યાં સુધી ઘેર પગ નહીં મેલવા દઉં. હેરમ હેર એમાં જીવણીઓ તો જો લે. હા તે વાકી જો જવા જો. આપણે શું કરવો થઈને આમ ગોઠશે કોણ? ચોમા કાકા હારું હારું કોમ હતું ને જે ભાઈ બધું જીવણિયા મજૂરી કરીને પૂરું કરી નાખ્યું. બરોબર. અમુ વધ્યો છે એટલો કૂવો. 5 ફૂટ. અને હાલ કીધું કે જીવણિયા કાલ નતો આવ્યો તો આ કાલ આવ્યો તો અને આજ નહીં આવ્યો તો તારા કાલના પૈસા જ્યાં બરોબર છે તો. આપણે 2 જણા પથ્થરો પાડી અને પૈસા વેચી લેવું અડધા અડધા. આપણો તો નફો જ છે કા. પોચ છે. રાગે રાગે 5 ફૂટમાં ઊંડા ઉતરી હળો. જવા દે તને જીવણીયાને. હવે લાવજો કાસ્ટેલનો ભાવ પૂછવા. પેલા એવું કરે છે એટલે ઈના એથી હું લેવા ઉપર લેવો પર પણ હા. એ તમારો ભાઈ છે, તમારું વાર રાખો. તને શરમ ના આવી? અમારા રૂપિયા બાકી છે અને તું બીજો ધંધા નાખ્યો લે. આજનું દાળ જવાનું. એ દાડા ખેમાને હાલતા હતા. મામેરું પરવા ખેમાઈ હોય હાલે તાલે. નતા હાલતા હા? પણ. ખેમાઈ હોય રૂપિયો આલે તો અમે તો તમારે- પછી ઉકા ખેમાઈવાની નાહી જાય છે. આ જે મહિનાનો પગાર કર્યો છે ને એ પૂરું કર. પૂરું કર. પૈસા આલી દે હેડ. અમે તારા પાસે 1 રૂપિયો જતા નહીં કરવાનો. તું તો ખરો ને સિયા ટાઈમ બદલાઈ ને કોઈ નક્કી નહીં. પણ તમારા પૈસા આલી જોઈએ. આલી દે ને આલી દેવા પડશે. વરાઈ રહે ને તાને ઘેર બારે તું. કશો મારી વાડી મેં હેડ.